નમસ્કાર મિત્રો, એલઆરડી 2026ના પરિણામ પછી સૌથી વધુ પૂછાતો આપણો વિદ્યાર્થીઓનો જે પ્રશ્ન છે કે એનસીસીના કેટલા માર્ક્સ મળશે, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના માર્ક્સ મળશે કે નહીં મળે, અને સ્પોર્ટ્સ સર્ટિફિકેટ કયું હોવું જોઈએ અને કઈ રમત સાથે જોડાયેલું હોવું જોઈએ તો એના માર્ક્સ મળશે, વિધવા મહિલાઓને કેટલો લાભ મળશે. તો આ સંપૂર્ણ પ્રશ્નોની આ વિડીયોમાં હું અફવા નહીં પરંતુ એક સચોટ માહિતી જે ઓફિશિયલ માહિતી છે એની આધારે હું તમને વાત કરવાનો છું. તો આ વિશેષ ગુણ ભારાંક કેવી રીતે મળશે એ હવે વાત કરીશું આપણે. સૌપ્રથમ હું નોટિફિકેશન થોડી વાંચી લઉં એટલે તમને ખબર પડે કે શું કહેવા માગે છે. 2024નો આ ઠરાવ છે અને આ પરીક્ષામાં મેળવેલ ગુણમાં નીચે જણાવેલ જે 4 વિગતો છે એના આધારે ઉમેદવારોને મળવાપાત્ર વધારાનો ગુણ છે. સૌપ્રથમ આપણે વાત કરીશું એનસીસી સર્ટિફિકેટની. તો જે વિદ્યાર્થીઓ પાસે સી સર્ટિફિકેટ છે એમને 2 ગુણ મળવાપાત્ર છે. તો વાત થઈ ગઈ એનસીસીની. અને આ એલઆરડીની વાત કરું છું હાલમાં, પરંતુ પીએસઆઈમાં પણ સેમ જ છે કે એનસીસીનો વિદ્યાર્થી છે એમને સી સર્ટિફિકેટ છે તો એમને 2 ગુણ મળવાપાત્ર છે. હવે બીજા નંબરે વાત કરીએ આરઆરયુની. તો રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અગાઉ જે રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાતી હતી અને એને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી પણ તરીકે ઓળખાય છે, જે અગાઉ ગુજરાત ફોરેન્સિક યુનિવર્સિટી તરીકે ઓળખાતી હતી. તો આમના દ્વારા આપવામાં આવેલ 1 વર્ષ કે તેથી વધુ સમયગાળાની કોઈપણ ડિપ્લોમા, સ્નાતક, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા ઉમેદવારોને નીચે જણાવેલ ગુણ મળવાપાત્ર છે. તો 1 વર્ષનો અનુભવ છે તો 3 માર્ક્સ, 2 વર્ષનો છે તો 5 માર્ક્સ, 3 વર્ષ 8 માર્ક્સ, 4 વર્ષ કે તેથી વધુનો અનુભવ છે તો 10 ગુણ મળવાપાત્ર છે. ત્રીજા નંબરનું સર્ટિફિકેટની વાત કરીએ તો એથ્લેટિક્સ. સૌથી મોટો પ્રશ્ન છે વિદ્યાર્થીઓનો કે રમતગમતના કયા ગેમની અંદર મળવાપાત્ર છે અને શું ક્રાઇટેરિયા છે. તો ત્રીજા નંબરે વાત કરીએ આપણે એથ્લેટિક્સની. તો આ પણ એક 1980નો ઠરાવ છે. આપણે વિગતવાર નહીં વાત કરીએ, સૌપ્રથમ વાત કરીશું કે એથ્લેટિક્સ. એથ્લેટિક્સમાં કોનો સમાવેશ થાય છે તો કે ટ્રેક અને ફિલ્ડ રમતો સહિતનો. ટ્રેકની રમતો અને ફિલ્ડની રમતો. તો આ રમતો બધી લખેલી છે, તમે વાંચી શકો છો. બેડમિન્ટન છે, બાસ્કેટબોલ, ક્રિકેટ, ફૂટબોલ, હોકી છે, સ્વિમિંગ છે, ટેબલ ટેનિસ, વોલીબોલ, ટેનિસ, વેઇટ લિફ્ટિંગ, રેસલિંગ છે, બોક્સિંગ, સાયકલિંગ, જિમ્નેસ્ટિક, જુડો, રાઇફલ, કબડ્ડી, ખોખો, તીરંદાજી, ઘોડેસવારી, ગોળાફેંક, નૌકા સ્પર્ધા, શતરંજ, હેન્ડબોલ જેવી વગેરે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અથવા અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધામાં માત્ર પ્રતિનિધિત્વ કરેલ હોય તેવા ઉમેદવારોને આ અગ્રતા આપવામાં આવશે. અને કેવી રીતે મળશે તો હવે હું સમજાવીશ. તો કોન્સ્ટેબલનું ધારો કે 200 માર્ક્સનું પેપર છે તો એના 5% મળવાપાત્ર રહેશે. જો પીએસઆઈના ઉમેદવાર છે તો સેમ જ છે, પરંતુ એમને 300 માર્ક્સ જે ટોટલ પેપર 1 અને 2ના જે 300 માર્ક્સ થશે એના 5% ગુણ મળવાપાત્ર રહેશે, જેમની પાસે આ રીતે સર્ટિફિકેટ છે એમને. તો બંનેની વાત કરી દીધી મેં, પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેની. હવે વાત કરીશું કે વિધવા મહિલાઓને કેવી રીતે મળે છે. જો કોઈ વિધવા મહિલા પીએસઆઈ તરીકે ઉમેદવારી નોંધાવી છે તો એમને 300 જે માર્ક્સનું પેપર આવશે એના 5% માર્ક્સ મળવાપાત્ર રહેશે. અને જો કોન્સ્ટેબલ કોઈ વિધવા મહિલાએ ઉમેદવારી નોંધાવી છે તો એમને 200ના 5% ગુણ મળવાપાત્ર રહેશે. તો આ વિધવા મહિલાઓની વાત કરી. તો આવી રીતે ગુણ મળવાપાત્ર રહે છે. સૌથી મહત્વની વાત યાદ રાખજો, ઘણા ઉમેદવારો હાલ પોતાના માર્ક્સ જોઈને ગભરાઈ રહ્યા છે, પણ યાદ રાખજો કે બોનસ માર્ક્સ જે આ મળવાપાત્ર છે 4 કેટેગરીવાળાઓને, એ સંબંધિત આખરી નિર્ણય ભરતી બોર્ડની જાહેરાત અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી જ સ્પષ્ટ થાય છે. એટલે અફવાઓ પર વિશ્વાસ ના કરતા. હવે લાસ્ટમાં હું કહીશ કે જો તમે એનસીસી, આરઆરયુ, એથ્લેટ અથવા વિડો બોનસ વિધવાનું જે હજુ કોઈ પણ આના વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર લખજો, હું રિપ્લાય બધાને જ આપીશ. અને એલઆરડી 2026ની દરેક ઓફિશિયલ અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે સૌથી પહેલી માહિતી મારી ચેનલ ઉપર જ આવશે. તો જય હિન્દ, જય ભારત.